ગણપતિ બાપ્પા મોરિયા. મને ખબર છે કે તમારા બધાના ઘરે ગણપતિ બાપ્પાની આવવાની તૈયારીઓ થઈ ગઈ હશે અને ગણપતિ બાપ્પાનું આગમન આપણા ગુજરાતીઓના ઘરે ચૂરમાના લાડુ વગર તો અધૂરું છે. તો બસ મારા ઘરે તો ચૂરમાના લાડુ જ બને છે અને હું મારી મમ્મીની રેસીપી તમારી સાથે શેર કરવાની છું. સૌથી પહેલા ઘઉંનો કકરો લોટ લેવાનો છે. એની અંદર થોડું બેસન એટલે કે ચણાનો લોટ નાખીશું અને ઘીને થોડું ગરમ કરીને મોણ નાખીશું અને પછી મુઠ્ઠી પડતું મોણ હોય એવી રીતે એને એકદમ સરસ મિક્સ કરવાનું છે અને મુઠ્ઠી પડતું મોણ થઈ જાય પછી થોડા હુંફાળા પાણીથી એકદમ ભાખરી જેવો કઠણ લોટ બાંધી લઈશું. પાણી ધીરે ધીરે એડ કરતા જવાનું છે અને લોટ બાંધવાનો છે, કારણ કે ઘઉંનો કકરો લોટ છે એટલે ધીરે ધીરે પાણી પીશે. અને બસ લોટ બધો જ એક સાથે આવી જાય ત્યાં સુધી એને એકદમ સરસ રીતે મસળીશું અને થોડું ઘી નાખીને પછી એને કેટવી લઈશું. પછી હાથથી મુઠિયા વાળવાના છે અને મુઠિયામાં તમે જોઈ શકો છો કે મેં એકદમ વચ્ચેથી પ્રેસ કર્યા છે. એ પ્રેસ કરવાથી મુઠિયા જ્યારે તળીશું ત્યારે કાચા નહીં રહે. સો આ બહુ જ જરૂરી છે. હવે ઘીની અંદર મુઠિયાને એકદમ ધીમા ગેસ પર તળવાના છે. જેટલા મુઠિયા ધીમા ગેસ પર તળાશે એટલા જ એ કાચા નહીં રહે, અથવા તો મુઠિયા જે છે અંદરથી કાચા રહેશે અને ઉપરથી એકદમ કડક થઈ જશે, તો લાડવા જે છે ચીકણા પડી જશે. હવે મુઠિયાને લોયામાં કાઢી લઈશું અને પછી એને થોડા ઠંડા થવા દઈશું. ઠંડા થવા દેવા માટે થોડાક જ એને હાથથી અથવા તો ખાંડડી દસ્તાથી એને કૂટવાના છે અને પછી ઠંડા થઈ જાય પછી એનો એકદમ ઝીણો ઝીણો ચૂરો કરવાનો છે. અગર ગરમ ગરમ પણ તમે મુઠિયાને કૂટશો વધારે તો પણ એ ચીકણા પડી જશે અને લાડવા ચીકણા પડશે તો વચ્ચેથી બહુ જ જલ્દી બગડી જશે. હવે એકદમ ઠંડા થઈ જાય પછી એને મિક્સર જારમાં લઈને એનું ચૂરમું તૈયાર કરીશું. ઘણા બધા લોકો ચૂરમાને સ્ટ્રેન કરીને એટલે ચાળણીથી ચાળીને લેતા હોય છે, પણ હું ડાયરેક્ટ જ લઈ લઉં છું. અને પછી જે ઘીમાં આપણે મુઠિયા તળ્યા હતા એ જ પેનમાં ફરીથી થોડું ઘી લઈશું. માપ મેં બધા જ ડિટેલ્ડ રેસીપીમાં આપેલા છે, એટલે મેક શ્યોર કે માપને તમે ફોલો કરજો. અને એની અંદર ગોળ નાખીને પછી 5 જ મિનિટ માટે ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી એને ગરમ કરવાનું છે. વધારે ગરમ નથી કરવાનું. હવે બસ આ ગોળના પાને ચૂરમામાં એડ કરીશું. હવે એની અંદર બધા ડ્રાય ફ્રૂટ્સ, હું બદામ નાખું છું, લીલવા નાખું છું, કાજુ, થોડો ઇલાયચી પાવડર અને આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લેવાનું છે. એકદમથી હાથ ના નાખતા અથવા તો બળી જશો, કારણ કે ઘી અને ગોળનો પા જે છે ચોંટી જશે. હવે હું થોડી ઘરની મલાઈ નાખું છું. ઘરની મલાઈ નાખવાથી લાડવા જે છે એ એકદમ સોફ્ટ રહેશે અને સુકાઈ નહીં જાય. અને ક્યારેક તમારાથી ઘી અને ગોળનો પા કઠણ થઈ ગયો હશે ને તો પણ એ લાડવાને સૂકા નહીં કરી દે. આ મારી મમ્મીની સિક્રેટ છે. તો બસ નાની નાની લાડુડી વાળીને પછી એને ખસખસથી કોટ કરીને ફાઇનલી બધા જ લાડવાને આવી રીતે કરી લઈશું અને ગણપતિ બાપ્પાને ભોગ ધરાવી લઈશું. ભોગ ધરાવ્યા પછી મારાથી તો નથી રહેવાતું, બિકોઝ મને ચૂરમાના લાડુ બહુ જ ભાવે છે અને ખરેખર એકવાર ટ્રાય કરજો, તમને બહુ મજા આવશે અને ગણપતિ બાપ્પા પણ ખુશ થઈ જશે. ગણપતિ બાપ્પા મોરિયા.